વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા નારાયણ મુનિદેવ સત્સંગ મંડળના સભ્ય એવા વિજયભાઈએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ઠાકોરજી જે સ્થાનમાં બિરાજમાન હોય એ સ્થાનથી એઓને અન્ય સ્થાનમાં ખસેડવા હોય તો એમને ખસેડી શકાય કે ન ખસેડી શકાય? અર્થાત કે કોઈ આચાર્યએ કે કોઈ સિદ્ધ મહાત્માએ કે પરમાત્માએ જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય એને અન્ય સ્થાન પર ખસેડી શકાય કે ન ખસેડી શકાય એ સંબંધમાં શાસ્ત્રોનો જે વિચાર હોય ત્યાં ઉપસ્થિત કરો. આ પ્રમાણે વિજયભાઈએ મને પ્રશ્ન કર્યો તો એ સંબંધમાં શાસ્ત્રોમાં ઘણા વચનો જોવા મળે છે. જેમ કે પંચરાત્ર આગમની અંદર કહેલું છે કે જીર્ણે ભગ્ને ચ દેવાલયે વહની જલાદિ ભીર ભયે દેવસ્ય ચાલયેત સ્થાનમ પુનઃસ્થાપ્યમ વિધિપૂર્વકમ. અર્થાત કે જો દેવાલય જીર્ણ થઈ ગયું હોય, તૂટી ગયું હોય અથવા આગ પાણી વગેરેનો ભય હોય તો દેવનું સ્થાન ખસેડી શકાય અને પછી વિધિપૂર્વક પુનઃ તેની સ્થાપના કરવી જોઈએ. એ જ પંચરાત્ર સંહિતાની અંદર અન્ય સ્થાન પર પણ કહેલું છે કે અશુભેવા સ્થિતે સ્થાને દોષ દ્રષ્ટે દ્વિજોત્તમૈ દેવસ્ય સ્થાન પરિવર્તો વિધિના કાર્યેત બુધઃ. અર્થાત કે જો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા તપાસવામાં સ્થાન અશુભ અથવા દોષયુક્ત જણાય તો શાસ્ત્રીય વિધિ પ્રમાણે દેવનું સ્થાન બદલી શકાય છે. આ પ્રમાણે પંચરાત્ર શાસ્ત્રની અંદર કહેલું છે. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે જીર્ણો દ્વારે તુ દેવસ્ય સ્થાનમ સંચારયેદ બુધઃ કૃત્વા કર્માણી સર્વાણી પુનઃસ્થાપ્યમ યથાવિધિ. અર્થાત કે મંદિર જીર્ણોદ્વાર અર્થાત કે રિનોવેશન કરતી વખતે વિધિપૂર્વક દેવને અસ્થાયી રીતે ખસેડી શકાય અને કામ પૂરું થયા પછી ફરી તેની તે સ્થાન પર સ્થાપના કરી દેવી. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે નદી વેગેન વાસ્થાનમ વિનાશમ યાતિ મંદિરમ તદા દેવસ્ય સંચાર કાર્યો ધર્મ વિદામ મતઃ. અર્થાત કે જો નદીના પ્રવાહ, પૂર વગેરેના કારણે મંદિર વિનાશ પામવાની શક્યતા હોય તો ધર્મજ્ઞ લોકોના મત મુજબ દેવનું સ્થાન ખસેડવું યોગ્ય છે. આ પ્રમાણે દેવ સંબંધી કોઈ આપદા આવી પડે અથવા મનુષ્ય સંબંધી કોઈ આપદા આવી પડે તો દેવનું સ્થાન ખસેડવામાં કોઈ પણ જાતનો દોષ નથી. પંચરાત્ર શાસ્ત્રોમાં તો ત્યાં લગીન કહેલું છે કે દેવસ્યાજ્ઞામ સમાદાય મંત્રોચ્ચાર પુરઃશરમ સંચારયેત તતસ્થાનમ નાન્યથા કર્મ કારયેત. અર્થાત કે મંત્રોચ્ચાર સાથે દેવતાની આજ્ઞા લઈને જ દેવનું સ્થાન ખસેડવું, અન્યથા આ કાર્ય કરવું યોગ્ય નથી. જે સ્થાનમાં જે દેવ બિરાજમાન હોય એની આજ્ઞા લેવાની છે. મંત્રોચ્ચાર કરતા થકા એમની આજ્ઞા લેવાની છે અથવા તો એમના ચરણની અંદર ચિઠ્ઠી મૂકવાની છે. આ વાત હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ કહેલી છે. અને ચિઠ્ઠી મૂકી
એ ચિઠ્ઠીમાં દેવ જે પ્રમાણે આદેશ આપે એ પ્રમાણે કરવાનું છે, પરંતુ બીજી રીતે કરવાનું નથી. પંચરાત્ર શાસ્ત્રની પાદ્મ સંહિતામાં કહેલું છે કે સંચાર્ય દેવ દેવે સંસ્થાપયેત તાત્કાલિકે સ્થલે પૂજામ ચ નિત્યશઃ કુર્યાદ યાવત મંદિર નિર્મિત. અર્થાત કે દેવને સંચાર કરીને અસ્થાયી સ્થાનમાં સ્થાપિત કરવા અને મંદિરનું કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી દૈનિક પૂજા ચાલુ રાખવી. મંદિર જીર્ણ શીર્ણ થઈ ગયું હોય અને નવું બનાવવાનું હોય તો એ દેવને અન્ય સ્થાન પર ખસેડી જ્યાં લગીન નવું મંદિર બને નહીં ત્યાં લગીન એ દેવતાની વિધિવત રીતે પૂજા અન્ય સ્થળ પર કરવાની છે. અથવા તો કોઈક મનુષ્ય સંબંધી આપદા આવી પડે, દેવ સંબંધી આપદા આવી પડે તો પણ સ્થાન ખસેડી શકાય છે, પરંતુ જે સ્થાન પર દેવને સ્થાપવામાં આવે ત્યાં એની વિધિવત પૂજા થવી જોઈએ એવું પાદ્મ સંહિતાની અંદર કહેલું જોવા મળે છે. પંચરાત્ર શાસ્ત્રોમાં કહેલું છે કે મંદિરે સિદ્ધ નિર્માણે પુનઃસ્થાપ્યમ યથાવિધિ સ્નપનમ હોમ કર્માણી કૃત્વા દેવસ્ય સંસ્થિતિ. અર્થાત કે મંદિર તૈયાર થઈ ગયા પછી સ્નાપન, હોમ વગેરે વિધિઓ કરીને દેવની પુનઃ સ્થાપના કરવાની છે. જે પ્રમાણે પૂર્વે દેવતાની પ્રતિષ્ઠા કરેલી હતી તે જ પ્રમાણે એને અન્ય સ્થાન પર લઈ ગયા પછી પુનઃ મૂળ સ્થાન પર લાવવામાં આવે ત્યારે પ્રતિષ્ઠામાં જેટલી વિધિ કરવાની હોય એ બધી જ વિધિ પુનઃ કરવાની છે એવું પંચરાત્ર શાસ્ત્રોની અંદર કહેલું છે. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે પૂજામ નિવેદ્ય દેવસ્ય ક્ષમામ યાચેત સમાહિતઃ તતઃ સંચારયે દેવમ વિધિ દ્રષ્ટેન કર્મણા. અર્થાત કે સૌપ્રથમ દેવની પૂજા કરી ક્ષમા યાચના કરવી, ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દેવનું સંચાર કરવું, અર્થાત કે એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જવા. સૌપ્રથમ જે દેવની અન્ય સ્થાન પર સંચાર કરવાની ઈચ્છા હોય તો સર્વપ્રથમ એ દેવની પૂજા કરી ક્ષમા યાચના કરવાની છે અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિથી એ દેવનું ઉત્થાપન કરીને અન્ય સ્થાન પર લઈ જવાના છે. સ્કંદ પુરાણમાં તો કાર્તિક સ્વામી ત્યાં લગીન કહે છે કે સંચારિતે તો તું દેવેશે કુર્યાદ હોમમ વિશેષતઃ બ્રાહ્મણાન ભોજયેત ભક્ત્યા તતો દોષ ન વિદ્યતે. અર્થાત કે દેવનું સંચાર કર્યા પછી હોમ કરવો અને બ્રાહ્મણોને ભોજન કરાવવું, તેથી કોઈ દોષ રહેતો નથી. પુનઃ પ્રતિષ્ઠા કરી બ્રાહ્મણોને ભોજન છે, દક્ષિણા છે ઇત્યાદિથી તૃપ્ત કરવા. આટલું કરવાથી મનુષ્ય દોષનો ભાજી થતો નથી એવું અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે. પાદ્મ સંહિતામાં એવા વચનો જોવા મળે છે કે જીર્ણે ભગ્ને ચ દેવાલયે વહની તોય ભયાદિષુ દેવસ્ય સંચાર કાર્યો વિધિના મંત્રપૂર્વકમ. અર્થાત કે જો મંદિર જીર્ણ શીર્ણ થઈ ગયું હોય, ભગ્ન થયેલું હોય અથવા આગ પાણીનું ભય હોય તો મંત્રપૂર્વક વિધિ અનુસાર દેવતાનો સંચાર કરવું. વિધિપૂર્વક એ દેવને એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જવા. કઈ અવસ્થામાં? તો મંદિર જીર્ણ શીર્ણ થઈ ગયું હોય અથવા તો પ્રાકૃતિક આપદા આવે એવું હોય એવા સંજોગોમાં એ દેવની વિધિ કરી એને અન્ય સ્થાન પર લઈ જવાના છે. એ જ પાદ્મ સંહિતામાં અન્ય સ્થાન પર પણ કહેલું છે નમસ્કૃત્ય હરિમ ભક્ત્યા ક્ષમામ યાચેત પ્રયત્નતઃ તત સંચારયદ દેવમ મંત્રૈહિ શાસ્ત્ર વિધાનતઃ. અર્થાત કે દેવને ભક્તિથી નમસ્કાર કરીને ક્ષમા માંગવી, પછી શાસ્ત્ર મુજબ મંત્રોથી દેવનું સંચાર કરવું. જયાખ્યા સંહિતામાં કહેલું છે
સંચાર્ય દેવદેવેશમ સ્થાપયેત તાત્કાલિકે સ્થલે પૂજામ ચ નિત્યશઃ કુર્યાત યાવત કાર્યસ્ય સિદ્ધયઃ. અર્થાત કે દેવને સંચાર કરીને અસ્થાયી સ્થાને સ્થાપિત કરવા અને કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી નિત્ય પૂજા ચાલુ રાખવી. દેવને અન્ય સ્થાન પર જો ખસેડવામાં આવે તો એમની પૂજામાં, એમની સેવામાં ત્રુટિ આવવી જોઈએ નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જયાખ્યા સંહિતામાં અન્ય સ્થાન પર કહેલું છે કે મંદિરે સંયુગ ઉત્પન્ને પુનઃસ્થાપમ જનાર્દનમ સ્નપન હોમ સંયુક્તમ વિધિના શાસ્ત્રનોદિતમ. અર્થાત કે મંદિર સંપૂર્ણ તૈયાર થઈ ગયા પછી સ્થાપન અને હોમ સાથે વિધિપૂર્વક ભગવાનની પુનઃ સ્થાપના કરવાની છે. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે અશુભે વા સ્થિતે સ્થાને દોષયુક્તે વિશેષતઃ દેવસ્થાન પરિત્યાગ કાર્યો ધર્મ વિદામ મતઃ. અર્થાત કે જો સ્થાન અશુભ અથવા દોષયુક્ત જણાય તો ધર્મજ્ઞોના મત મુજબ દેવસ્થાન છોડીને બીજે એ દેવની પ્રતિષ્ઠા કરવી. કોઈક દેવસ્થાન અશુભ થઈ ગયું હોય, પ્રતિષ્ઠા વખતે એ શુભ હોય પરંતુ પછી એ અશુભ થઈ ગયું હોય, અથવા તો પ્રતિષ્ઠા કરતી વખતે જ ખબર ન હોય એ અશુભ સ્થાનની અને દેવની પ્રતિષ્ઠા થઈ ગઈ હોય અને પછાડથી જ્યારે ખબર પડે તત્કાલ એ સ્થાન પરથી એ દેવનું ઉત્થાપન કરી લેવાનું છે અને અન્ય સ્થાન પર લઈ જઈ એનું સ્થાપન કરવાનું છે. આ પ્રમાણે અહીં શાસ્ત્રનો મત છે. તે જ પ્રમાણે દેવ સંબંધી અથવા તો મનુષ્ય સંબંધી આપદા આવ્યા વગર જો દેવના સ્થાનને ખસેડવામાં આવે તો એમાં બહુ મોટો દોષ પણ છે. દેવ સંબંધી કે મનુષ્ય સંબંધી કોઈક આપદા આવી ગઈ હોય અથવા તો ધરતીકંપ થતો હોય અને મંદિર જીર્ણ શીર્ણ થઈ ગયું હોય અને એને પુનઃ નવું કરવું હોય, એના સિવાય જે પણ કોઈક વ્યક્તિ એ દેવની અચલ પ્રતિમાને અન્ય સ્થાન પર ખસેડે છે એ દોષના ભાજી થાય છે. જેમ કે પાદ્મ સંહિતામાં કહેલું છે કે સ્થાપિતમ યત સુરૈર્દેવૈઃ મંત્ર તંત્ર સમન્વિતમ ન તચ્ચાલયિતુમ શક્યમ દોષો ભવતી ચાલયે. અર્થાત કે મંત્ર અને તંત્રથી સ્થાપિત થયેલી દેવ મૂર્તિને ખસેડવી યોગ્ય નથી. ખસેડનારને એનો દોષ લાગે છે. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે ન દેવસ્થાનમુત્સૃજ્ય અન્યત્ર સ્થાપયત બુધઃ ઉત્સૃજન દેવસ્થાનમ પાપ ભાગીન સંશયઃ. અર્થાત કે કોઈ વિદ્વાન મનુષ્ય દેવસ્થાન છોડીને બીજે સ્થાપન ન કરે, કારણ વગર એવું કરનાર પાપનો ભાગી બને છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે સ્થાપિતસ્ય તુ દેવસ્ય ચલનમ ન પ્રશસ્યતે ચલિતેતુ મહાદોષ પ્રજાભ્યશ્ચ વિનાશનમ. અર્થાત કે સ્થાપિત દેવને ખસેડવું યોગ્ય નથી. એવું કરવાથી મહાદોષ થાય છે અને લોકમાં અશાંતિ થાય છે. પંચરાત્ર શાસ્ત્રોની અંદર કહેલું છે કે લોભાદ્વા મોહતો વાપી દેવસ્થાનસ્ય પરિવર્તનમ ન કર્તવ્યમ દ્વિજશ્રેષ્ઠ દોષદમ સર્વથા સ્મૃતમ. અર્થાત કે લોભ કે મોહથી દેવસ્થાન બદલવું નહીં, તે સર્વથા દોષકારક ગણવામાં આવેલું છે. વૈખાનસ આગમની અંદર કહેલું છે યત્ર સ્થાપિતો દેવઃ તત્રૈવ સદા સ્થિતઃ તમ ન ચાલયિતુમ યુક્તમ ધર્મશાસ્ત્ર વિદામ મતમ. અર્થાત કે જે સ્થાને દેવની સ્થાપના થઈ હોય તે સ્થાને જ દેવને સ્થિર રાખવા, તેને ક્યારેય પણ ખસેડવા જોઈએ નહીં. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે અકારણે તું યહ કુર્યાત દેવસ્ય સ્થાન પરિવર્તનમ તસ્ય પુણ્યમ ક્ષયમ યાતિ પાપમ ચાભિ વિવર્ધતે. અર્થાત કે કારણ વગર દેવનું સ્થાપન કરનારાને એનું મૂલ્ય ચૂકવવું પડે છે, એનું પુણ્ય નાશ પામે છે અને પાપ વૃદ્ધિ પામે છે. માટે
કોઈ કામનાથી કે લોભથી ક્યારેય પણ જે સ્થાન પર દેવ વિરાજમાન હોય છે એને અન્ય સ્થાન પર ખસેડવાના નથી. જે લોકો કારણ વગર અર્થાત કે મનુષ્ય સંબંધી અથવા તો દેવ સંબંધી આપદા આવ્યા વગર જો ઠાકોરજીના સ્વરૂપને ત્યાંથી ચલાયમાન કરે છે તો એ લોકોએ એનું મૂલ્ય ચૂકવવું પડશે. આ વાત શાસ્ત્રોકારોએ કહેલી જોવા મળે છે. માટે ભક્તો, જે સ્થાનમાં ઠાકોરજીનું સ્થાપન થઈ ગયું હોય એ સ્થાનમાંથી ઠાકોરજીને ક્યારેય પણ ચલાયમાન કરવાના નથી. કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ જગન્નાથપુરીમાં જે જગન્નાથ ભગવાન બિરાજમાન છે એમાં તો મૂળ સ્વરૂપને રથમાં બિરાજમાન કરીને આખા શહેરમાં ફેરવવામાં આવે છે, તેનું શું? તો એને કહેવાનું કે નારદ પુરાણની અંદર એવા વચનો જોવા મળે છે તથા બીજા પુરાણોમાં પણ એવા વચનો જોવા મળે છે કે જ્યારે જગન્નાથપુરીના રાજાએ જગન્નાથ ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, વર્ષમાં આપ કેટલાક દિવસ સ્વયં જ મારા ઘરે પધારજો જેથી હું તમારી સેવા પૂજા કરી શકું. તો એ પ્રમાણે જ્યારે એ રાજાએ વરદાન માંગ્યું ત્યારે જગન્નાથ ભગવાને એ રાજાને એ વરદાન આપેલું હતું. એને લઈને અષાઢ સુદ બીજના દિવસથી કે અષાઢ સુદ અષ્ટમી પર્યંત જગન્નાથ ભગવાન એ રાજાના ઘરે આજે પણ પધારે છે. એ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. તો એ પરંપરાને લઈને જગન્નાથ ભગવાનનું મૂળ સ્વરૂપ જે છે એ ત્યાં જાય છે. પરંતુ એ સિવાય કોઈ પણ વ્યક્તિએ જે સ્થાનમાં ઠાકોરજી સ્થાપિત હોય એ ઠાકોરજીને અન્ય સ્થાન પર લઈ જવાનો અધિકાર નથી. કુદરતી આપદા આવી પડે, મનુષ્ય સંબંધી આપદા આવી પડે તો વાત બીજી છે. શ્રીરંગમ ભગવાન એ અત્યારે દક્ષિણમાં જે બિરાજમાન છે એ રંગનાથ ભગવાનનું પણ આવું જ હતું. જ્યારે અલાઉદ્દીન ખિલજીએ ભારત વર્ષના મંદિરોને તોડવાનું નક્કી કર્યું અને એણે પોતાના સેનાપતિ મલિક કાફુરને ભારત વર્ષના વિભિન્ન સ્થાનની અંદર મોકલ્યો, ત્યારે આ મલિક કાફુર સોમનાથ મંદિરને ધ્વંસ કરીને ત્યાંથી બીજા બધા મંદિરને ધ્વંસ કરતો કરતો રંગનાથ મંદિરમાં આવે છે. પરંતુ તે વખતે રામાનુજ સંપ્રદાયના મહાન આચાર્ય વેદાંત દેશિક આ ધરાતલ પર ઉપસ્થિત હતા. એઓએ તત્કાલ રંગનાથ ભગવાનના વિગ્રહને ત્યાંથી ઉઠાવી લીધો અને એવો એને લઈને ચાલ્યા ગયા હતા. કારણ કે વેદાંતિક આચાર્યને ભીતિ હતી કે આ નરાધમ પોતાના અશુભ કર કમલો દ્વારા દેવના વિગ્રહને સ્પર્શ કરશે અને એને ક્ષતિ કરશે. અને એટલે માટે વેદાંતિક આચાર્ય ઠાકોરજીના વિગ્રહને લઈને ત્યાંથી પલાયન થઈ જાય છે. મલિક કફૂર પછી ત્યાં આવે છે. એણે રંગનાથ મંદિરને ઘણું ધ્વંસ કરેલું હતું. પરંતુ પછાડથી જ્યારે ખિલજીનો વંશ પૂરો થયો અને દક્ષિણમાં જ્યારે હિન્દુઓનું શાસન આવ્યું ત્યારે વેદાંતિક આચાર્યએ પુનઃ મંદિરનું નિર્માણ કરાવ્યું અને વિધિવત રીતે રંગનાથ ભગવાનની પ્રતિષ્ઠા ત્યાં કરેલી હતી. માટે ભક્તો, કારણ વગર ક્યારેય પણ મંદિરને અર્થાત કે મંદિરમાં બિરાજમાન ઠાકોરજીને એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જતા નહીં. અન્યથા તમે બધા પાપના ભાગી થશો. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને કદાચ લઈ જવાની ઈચ્છા હોય તો એ દેવની રજા લેવાની છે. પહેલા એ દેવ ના પાડે તો પછી લઈ જવાના નથી, અને છતાં પણ લઈ જાઓ તો પછી એનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો. આટલું કહીને
હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.